ओम श्री गुरुभ्यो नमः। हरि ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तो ते मयि सन्तो। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। निष्कामस्य मुमुक्षोः पदभाष्य। निष्कामस्य मुमुक्षोः सत्त्वशुद्ध्यर्थं भवति सकामस्य तु ज्ञानरहितस्य केवलानि श्रौतानि स्मार्तानि च कर्माणि दक्षिणमार्गप्रतिपत्तये पुनरावृत्तये च भवन्ति स्वाभाविक्या तु अशास्त्रीयया प्रवृत्त्या पश्वादि स्थावरान्त अधोगतिः स्यात्। अथ एतयोः पथोः न कतरेण च न तानि इमानि क्षुद्राणि असकृद् आवर्तिनि भूतानि भवन्ति
श्रुतेः प्रजाः तिस्रः अत्यायम् इयुः इति च मंत्रवर्णात् विशुद्धसत्त्वस्य तु निष्कामस्य एव बाह्याद् अनित्याद् साध्यसाधन संबंधात् इह कृतात् पूर्वकृताद्वा संस्कार विशेष उद्भवाद् विरक्तस्य प्रत्यगात्म विषया जिज्ञासा प्रवर्तते। एक श्लोक है, श्लोक कहते प्रत्यक्षेण अनुमित्यावा यस्तु उपाय न विद्यते। प्रत्यक्षेण प्रत्यक्ष प्रमाण એટલે કે આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જેને જાણી શકાતું નથી. અનુમિત્યાવા પરોક્ષ પ્રમાણ દ્વારા પણ જેને જાણી શકાતું નથી. જસમ આ હોર્ન વાગ્યો, હોર્ન પ્રત્યક્ષ છે, અવાજ છે એ પ્રત્યક્ષ છે, પણ શાનો હોર્ન વાગ્યો એમ પૂછીએ તો જ્યારે એ હોર્નની ધ્વનિ અને એ સ્કૂટર આપણે સાથે પહેલા પ્રત્યક્ષ જ્ઞાન છે, બેને આપણે સાથે પહેલા જોયા છે. એ પ્રત્યક્ષ જ્ઞાનને આધારે જ્યારે ફક્ત આપણે હોર્ન સાંભળીએ ત્યારે આપણે અનુમાન કરી શકીએ કે આ સ્કૂટરનો અવાજ છે. રસ્તા પર તમે ચાલી રહ્યા છો તો સામાન્ય રીતે આ રસ્તા પર ચાલવાના પણ નિયમ હોય. આપણે બધું ગમે તેમ ભારતમાં બધું ચાલતું રહે. ભારતમાં ડાબી બાજુ ડ્રાઇવિંગ કરીએ આપણે, તો ડાબી બાજુ જયારે ડ્રાઇવિંગ થતું હોય તો બધી ગાડી આમ જતી હોય, તો આપણે કઈ બાજુ ચાલવું જોઈએ? એની વિરુદ્ધ બાજુ. કેમ કે આપણે જયારે ચાલતા હોય તો સામેથી આવતું વાહન આપણને દેખાય. આ વિચાર, આ ટ્રાફિકના રૂલમાં ફક્ત ગાડીને જ રૂલ લાગે એમ નહીં, આ ચાલવા વાળા માટેનો પણ એક નિયમ છે. કારણ કે જો આપણે ડાબી બાજુ ચાલીએ તો પાછળથી કઈ ગાડી આવે, શું આવ્યું આપણને દેખાતું નથી. પણ આપણે આ બધું ચાલતું હોય એટલે આપણે ચાલી રહ્યા છે, પાછળથી ટ્રાફિક આવી રહ્યો છે. જ્યારે તમે અવાજ સાંભળો કે આ વાહનનો અવાજ છે, જો એ તમને ખબર હોય આ સ્કૂટરનો અવાજ છે તો તમે કેટલા ફૂટ ખસશો? 2 ફૂટ. આ રિક્ષાનો અવાજ છે તો શું કરીએ? 5 ફૂટ ખસીએ. ટ્રકનો અવાજ છે એમ ખબર પડી તો શું કરીએ? તમે તો ફક્ત અવાજ જ સાંભળ્યો છે, પણ અવાજ પરથી તમે અનુમાન કર્યું આ સ્કૂટર છે કે આ રિક્ષા છે કે આ ટ્રક છે, અને એને આધારે તમે ખસી જાઓ. તમે પાછળ ફરીને જોવાની જરૂર નથી. અને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. અને શું કહેવામાં આવે? પરોક્ષ જ્ઞાન. ટ્રક તમે જોતા નથી પણ તમને ખબર છે આ ટ્રક છે, એટલે એ પણ જ્ઞાન છે. જો તમે જો ભ્રમ નથી, એ શું છે? જ્ઞાન જ છે. સવારે આપણે ઉઠીને બધું ભીનું હોય એટલે આપણે શું કહીએ? રાત્રે વરસાદ પડ્યો હોવો જોઈએ. આ પણ પરોક્ષ જ્ઞાન છે, એને અર્થાપત્તિ કહેવાય. પેલું સ્કૂટર રિક્ષાનું અનુમાન કરીએ એ અનુમાન કહેવાય. પેલો વરસાદનો અનુમાન નહીં કહેવાય. વરસાદમાં વરસાદ પડ્યો એ જે જ્ઞાન છે, જ્ઞાનને અર્થાપત્તિ કહેવાય. કેમ અર્થાપત્તિ કહેવાય? કારણ કે તમે વરસાદ જોયો નથી, ફક્ત બધું ભીનું થયેલું તમે જોયું. જો અનુમાન એટલે એક જ પગથિયું છે. એમાં અવાજ સાંભળ્યો અને આ સ્કૂટરનો અવાજ છે અને ખસી ગયા. અવાજ સાંભળ્યો આ ટ્રકનો અવાજ છે અને તમે ખસી ગયા. જો સમજો એક જ પગથિયું છે. પણ અર્થાપત્તિમાં શું થાય? 2 સ્ટેપ, 2 પગથિયા છે. અને બંને કેવા છે? નકારાત્મક છે.
બંને સ્ટેપ કેવા છે? નકારાત્મક. કઈ રીતે? જો વરસાદ પડ્યો હોય નહીં તો બધું ભીનું થાય નહીં. જા સમજો બે છે. શાસ્ત્રમાં બહુ સરસ દ્રષ્ટાંત, આ બધા આપણે આધુનિક દ્રષ્ટાંત આપણે માનીએ. શાસ્ત્રે દ્રષ્ટાંત આપે આપણને. શાસ્ત્ર બહુ સરસ દ્રષ્ટાંત આપે. દેવદત્ત પીન. આ દેવદત્ત કેવો છે? જાડો છે. પીન એટલે જાડો. દીવા ન ખાધતી, એ દિવસમાં ખાતો નથી પણ એ જાડો છે. તો પછી અનુમાન શું થશે? રાત્રો ખાધતી, રાત્રે બધા સૂઈ જાય ત્યારે ફ્રીજ ખોલીને શું છે? આ પણ અનુમાન નથી, અર્થાપત્તિ છે. કેમ? જો એ ખાતો હોય નહીં તો એ જાડો થાય નહીં. જો સમજો બે નકાર સમજે? ચા પીને જવાનું. જો એ ખાતો હોય નહીં તો એ જાડો થાય નહીં. એટલે એ દિવસના ખાતો નથી તો શું છે? એ રાત્રે ખાતો હોય. અને અર્થાપત્તિ. પછી પરોક્ષ જ્ઞાનમાં બીજા બે છે. ઉપમા. ધારો કે કોઈ દક્ષિણ આફ્રિકા જઈ આવે, દક્ષિણ આફ્રિકા જાય ને તે બધા સફારીમાં, સફારી એટલે તે જંગલમાં એ લોકો ફરવા જાય અને ત્યાં અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે. ત્યાંનું એક પ્રાણી છે ને બાયઝન કહેવામાં આવે. બાયઝન એટલે ટોળા ટોળા હોય, સમજો હજારો ને પેલા ટોળા ચાલતા હોય. એટલે પછી આવીને કે અમે લોકો તો બાયઝન ના ટોળા જોયા. એટલે આપણે પ્રશ્ન પૂછે આ બાયઝન કેવું છે? આપણું ભેંસ જેવું. જો એટલે આપણા મનમાં તરત શું આવે? એક કલ્પના આપણે બેસાડી દઈએ કે આવું કંઈક હોવું જોઈએ. આપણે એને જંગલી ભેંસ કહીએ. આપણે ત્યાં ભારતમાં એને બાયઝન ને શું કહીએ? જંગલી ભેંસ. અને શું કહેવાય? ઉપમા. અને શું કહેવામાં આવે? ઉપમા કહેવાય. તો ઉપમા દ્વારા પણ આપણને પરોક્ષ જ્ઞાન તો થાય જ છે. કેમ? કારણ કે પછી જયારે બાયઝન ને જોઈએ તરત આપણા મનમાં શું આવે? આ બાયઝન જ છે, આપણો ભેંસ જેવું દેખાય છે. ચોથું જ્ઞાન છે જેને અનુપલબ્ધિ કહેવાય. ચોથું પરોક્ષ જ્ઞાન છે ને અનુપલબ્ધિ કહેવાય. અનુપલબ્ધિ એટલે શું છે? કોઈ પણ વસ્તુના અભાવનું જ્ઞાન. જો તમને હમણાં એમ કહું, મમ હસ્તે હસ્તી અસ્તિ, મારા હાથ પર હાથી છે. દેખાયો? ના. તો મારા હાથ પર હાથી નથી એ જ્ઞાન તમને થયું કે નહીં થયું? વસ્તુના અભાવનું જ્ઞાન તમને થયું. એને અનુપલબ્ધિ કહેવાય. શાસ્ત્રમાં મને શું કહેવાય? અનુપલબ્ધિ. ઉપલબ્ધિ એટલે હોવું, અનુપલબ્ધિ એટલે અભાવ હોવો. પણ આ પ્રત્યક્ષ નથી, આ પરોક્ષ છે. કેમ? એટલે હાથીના અભાવને તમે નથી જોતા. જો સમજો બરાબર. તમે અહીંયા હાથ જુઓ છો, મારો શબ્દ સાંભળો છો, પછી મેં કીધું મારા હાથ પર હાથી છે, પછી હાથી તમે કલ્પના કરો છો, પછી એ હાથી તમને અહીંયા દેખાતો નથી એટલે તમે શું નક્કી કરો છો? હાથમાં હાથી નથી. પરોક્ષ જ્ઞાન. જો આપણો વ્યવહાર 60 થી 70% વ્યવહાર અનુપલબ્ધિથી જ ચાલે. આ સમજ. હવે આ કેરી આવશે ને એટલે બેનો અથાણા બનાવે, પછી આપણે મસાલાની સિઝન ચાલે. તો જ્યાં સુધી આ બરણી ખાલી છે એવું જ્ઞાન નહીં હોય ત્યાં સુધી અથાણા ભરાય અંદર? તમે ભોજન ક્યારે કરી શકો? મારું પેટ ખાલી છે. જો આ સમજો અનુપલબ્ધિ પ્રમાણ જ છે અહીંયા આગળ. જ્યાં સુધી ખાલી પેટનું જ્ઞાન હોય નહીં ત્યાં સુધી તમે ભોજન કરી શકો? તમે ચાલો છો તો મારી આગળ કશું નથી એવું જ્ઞાન છે તો તમે ચાલી શકો છો. તો એ પણ કયા જ્ઞાનથી તમે ચાલો છો? અનુપલબ્ધિથી જ ચાલો છો.
હું તમને આ ઉપદેશ કરું છું કોને કારણે આ પ્રકારનું જ્ઞાન તમારી પાસે નથી, એ અનુપલબ્ધિનું જ્ઞાન બને છે અને હું તમને જ્ઞાન આપવાનો પ્રયત્ન કરું. બાળકો શિક્ષણ મેળવે કઈ દ્રષ્ટિએ? જો વિચારો, આખો આપણો વ્યવહાર જે છે કોને આધારે ચાલે છે? અનુપલબ્ધિ. જો આ બધું આપણું એમ માનતા ને કશું નવું છે, આપણે આ કરીએ જ છે, પણ આપણને ખબર નથી કે આને અનુપલબ્ધિ પ્રમાણ કહેવાય, આને પરોક્ષ પ્રમાણ કહેવાય, આને અનુમાન કહેવાય, આને અર્થાપત્તિ કહેવાય. આપણો વ્યવહાર આ બધો ચાલતો જ હોય. જો વિચાર, ચેકબુકમાં તમે લખો ક્યારે? આ ચેક બ્લેન્ક છે એમ તમને ખબર હોવી જોઈએ કે તમને ભરેલો દેખાય તો લખી શકો. તો ત્યાં કયું પ્રમાણ કામ કરે? અનુપલબ્ધિ કામ કરે. જો સમજો, આપણો વ્યવહાર ચાલી જ પરોક્ષ જ્ઞાન કેવું. પણ જે વસ્તુ જો સમજો, શ્લોક શું કે છે? પ્રત્યક્ષેણ અનુમિત્યાવા યસ્તુ ઉપાય ન વિદ્ય. જેને પ્રત્યક્ષ પ્રમાણથી પણ જાણી શકાતું નથી, જેને પરોક્ષ પ્રમાણથી પણ જાણી શકાતું નથી. એક પ્રત્યક્ષ પ્રમાણ છે, 4 પ્રકારના પરોક્ષ પ્રમાણ છે, એટલે 5 પ્રમાણ થયા. એક છઠ્ઠું પ્રમાણ છે, એને શબ્દ પ્રમાણ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? શબ્દ પ્રમાણ. ધારો કે કોઈ 4 ધામ જઈ કુલુ મનાલી ફરી આવીને પછી જે વર્ણન કરે અને આપણા મનમાં આપણે શું કરીએ? એક ચિત્ર તૈયાર કરીએ. આપણે પણ એક કલ્પના કરી લઈએ કે આવું આવું હશે. તો એ જ્ઞાન તમને બદ્રીનારાયણનું જ્ઞાન થયું, કેદારનાથનું જ્ઞાન થયું, ગંગોત્રીનું જ્ઞાન થયું, યમનોત્રીનું તમને જ્ઞાન થયું. એ જ્ઞાન કેના કારણે થયું? શબ્દથી થયું. અને શબ્દ પ્રમાણ કહેવાય. તો શબ્દ પ્રમાણથી પણ આપણને જ્ઞાન થઈ શકે. આમ 6 પ્રમાણ, ષટ પ્રમાણ કહેવામાં આવે. આને શું કહેવાય? આ 6 પ્રમાણ છે જેના દ્વારા આપણે બધો વ્યવહાર કરીએ છીએ. શાસ્ત્ર અધ્યયન જે કરીએ છીએ એ કયું પ્રમાણ કહેવાય? પ્રત્યક્ષ તો છે નહીં, પરોક્ષ છે નહીં. આ કયું પ્રમાણ છે? શાસ્ત્રને શું કહેવાય? શબ્દ પ્રમાણ. શાસ્ત્રને શું કહેવાય? શબ્દ. બરાબર. શબ્દ પ્રમાણ 2 રીતે કામ કરે. શબ્દ પ્રમાણ 2 પ્રકારે કામ કરે. જો વિષય પરોક્ષ છે તો તમને જ્ઞાન કેવું આપશે? પરોક્ષ જ્ઞાન આપે. પ્રત્યક્ષ છે તો જ્ઞાન કયું આપશે? પ્રત્યક્ષ જ્ઞાન આપે. જો ઘણી વાર એવું થાય, આપણે અચાનક કોઈ ભાઈને મળીએ, પછી આપણે બધું સાંભળી રાખેલું, પછી એ ભાઈ ત્યાં ઉભા હોય, પછી બીજા એક ભાઈ આવીને એમની સાથે વાત કરતા હોય. એ ભાઈ આપણને ઓળખતા હોય. ઓળખ્યા અમને કે ના? આપણો ગિરીશ, હોસ્ટેલમાં આપણે સાથે રહેતા ગિરીશ, જા સમજ. આ આપણો ગિરીશ એ જ્ઞાન કેવી રીતે થયું? શબ્દથી થયું. અને સામે ઉભો છે તો ગિરીશનું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય કે પરોક્ષ કહેવાય? પ્રત્યક્ષ છે, સામે જ છે, પણ જ્ઞાન થયું શબ્દ પ્રમાણથી. તો શબ્દ પ્રમાણની વિશેષતા એ છે કે જેવો વિષય હોય એવું જ્ઞાન આપે. પ્રત્યક્ષ વિષય છે તો પ્રત્યક્ષ જ્ઞાન આપે, પરોક્ષ વિષય છે તો એ જ્ઞાન પરોક્ષ આપે. તો શાસ્ત્ર જે છે એ શાસ્ત્ર કેવું છે? શબ્દ પ્રમાણ છે. તો શબ્દ પ્રમાણ દ્વારા શાસ્ત્ર આપણને કઈ જ્ઞાન આપે છે. એટલે કહેવામાં આવ્યું પ્રત્યક્ષેન અનુમિત્યવા યસ્તુ ઉપાય ન વિદ્યતે. જે વસ્તુને આપણા પોતાના પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, પરોક્ષ પ્રમાણ દ્વારા આપણે જાણી શકતા નથી, વેદે ન વિંદતી તે, એ બધાને આપણે કોના દ્વારા જાણીએ છીએ? વેદ દ્વારા જાણીએ છીએ. વેદે ન વિંદતી તે.
તસ્માત વેદસ્ય વેદતા. આ વેદ વેદ કેમ છે? કારણ કે વેદ આપણને જે જ્ઞાન આપે છે એ અન્ય કોઈ પ્રમાણ દ્વારા આપણે જાણી શકતા નથી. હજુ કેટલીક વસ્તુ મનમાં સ્પષ્ટ થવી જ જોઈએ. હું વારંવાર એટલા માટે કહેતી રહું કે આ વસ્તુ ગોખાઈ જ જવી જોઈએ, તો જ પછી એનો મતલબ છે. વેદ પ્રમાણ છે, શાસ્ત્ર પ્રમાણ છે. પ્રમાણ કોને કહેવામાં આવે? આપણે પ્રમાણની વ્યાખ્યા કરી છે, 3 શબ્દ આવે. આજે હવે બીજી વાર બોલું ને ત્યારે બધાને આ શબ્દ યાદ આવી જ જોઈએ છે મગજમાં, તો જ આપણું ભણેલું સાર્થક થાય. આ પ્રમાણ શબ્દ આવે એટલે એની સાથે 3 શબ્દ આપણા મનમાં આવી જાય. પ્રમાણ કોને કહેવામાં આવે? પ્રમા કરોતિ ઇતિ પ્રમા. પ્રમા કરો, જેના દ્વારા આપણને જ્ઞાન થાય એ સાધનને શું કહેવામાં આવે? પ્રમાણ કહેવામાં આવે. હમણાં હું એમ પૂછું, આ કયું પુષ્પ છે? તો તમે શું કહેશો? પારિજાત છે. આ પારિજાત પુષ્પ છે એમ તમને જે જ્ઞાન થયું એ કોના દ્વારા થયું? આંખ દ્વારા થયું. તો પારિજાત પુષ્પના જ્ઞાન માટે પ્રમાણ કોણ છે? ચક્ષુ. ધારો તો હું એમ કહું, ના ના આ તો સફેદ જાસૂદ છે, માનશો? કેમ? આ પારિજાત પુષ્પ છે એને માટે તમારી શ્રદ્ધા મારા પર છે કે તમારી આંખ પર છે? ભરોસો કોના પર છે? આંખ પર છે. બરાબર સમજ. પણ મને મારા કાન દ્વારા ખબર પડી કે આ જાસૂદનું ફૂલ છે, તો માનો કેમ? કર્ણેન્દ્રિય પુષ્પને જાણવા માટેનું પ્રમાણ છે જ નહીં. એનો અર્થ શું થાય? એક પ્રમાણથી જે જ્ઞાન થાય એ જ્ઞાન બીજા પ્રમાણથી નહીં થાય. હે ને? કાનથી આપણે ઘંટનો અવાજ સાંભળ્યો, એના આંખથી જ્ઞાન નહીં થાય. જો સમજ, એને અપૂર્વતા, એને શું કહેવાય? અપૂર્વતા, યુનિક. શબ્દ જ્ઞાન કર્ણેન્દ્રિયથી જ થાય, સ્પર્શનું જ્ઞાન ત્વચાથી જ થાય, રૂપ અને રંગનું જ્ઞાન ચક્ષુથી જ થાય, સ્વાદનું જ્ઞાન જીહ્વાથી જ થાય, અને ગંધનું જ્ઞાન શું છે? જ્ઞાનેન્દ્રિયથી જ થાય. દરેક પ્રમાણનો પોતાનો વિષય છે, જે વિષયનું જ્ઞાન બીજા પ્રમાણથી થઈ શકે નહીં. અપૂર્વતા. બીજું, મેં તમને જેમ કીધું એમ કે મારા કાન એમ કે છે કે આ જાસૂદ છે, તો આપણે સ્વીકારતા નથી. કેમ? કારણ કે આંખથી જે જ્ઞાન થાય એને બીજા ઇન્દ્રિય દ્વારા બાધિત થઈ શકે નહીં, નકારી શકાય નહીં. અબાધિતમ, એને શું કહેવામાં આવે? અબાધિતમ. અપૂર્વમ અબાધિતમ. એને બાધિત નહીં કરી શકાય. એને જાણવું હોય તો એ જ પ્રમાણનો આપણે શું કરવો પડે? ઉપયોગ. આ 2 શબ્દ છે, અબાધિતમ, અપૂર્વમ. આંખ દ્વારા પારિજાતના પુષ્પને જોવા માટે બીજા કોઈ પ્રમાણનો ઉપયોગ કરવો પડે ખરો? બીજા કોઈ પ્રમાણની સહાય લેવી પડે ખરી? જો સમજો બરાબર. બીજા કોઈ પ્રમાણનો આપણે સહાય લેવી પડે, મદદ લેવી પડે નહીં. એને શું કહેવાય? ચક્ષુરેન્દ્રિય રૂપ અને રંગને જાણવા માટે સ્વતંત્ર પ્રમાણ છે. આ શબ્દ બહુ મહત્વનો છે. આપણને બહુ એટલું મહત્વનું નહીં લાગે,
પણ આપણે આગળ જેમ કે એનું ઉપનિષદ ભણીશું ને એટલે આપણને બધી ખબર પડશે. તો દરેક પ્રમાણ સ્વતંત્ર હોય, અપૂર્વ હોય અને અબાધિત હોય, તો જ એને પ્રમાણ કહેવાય. આ વેદ પ્રમાણ છે, કારણ કે ગીતામાં ભગવાન સ્વયં કહે છે શાસ્ત્રમ તે પ્રમાણ. 16મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે અર્જુન, આ શાસ્ત્ર તારા માટે પ્રમાણ છે. જો બરાબર સમજ. ગ્રંથ નથી, વેદ ગ્રંથ નથી, વેદ શું છે? પ્રમાણ છે. જે પ્રમાણ છે તો એ પ્રમાણની વિશેષતા શું હશે? વેદ જે વિષયની ચર્ચા કરે છે એ બીજા પ્રમાણ દ્વારા જાણી શકાશે? અપૂર્વતા જો સમજો તો જ એને પ્રમાણ કહેવાય. ભગવાન કે છે આ શાસ્ત્ર પ્રમાણ છે. જો આ શાસ્ત્ર વેદ પ્રમાણ છે તો વેદમાં જે વિષયની ચર્ચા કરવામાં આવી રહી છે એ બીજા પ્રમાણ દ્વારા જાણી શકાય નહીં, કારણ કે અપૂર્વતા છે. વેદ દ્વારા જે જાણી શકાય છે એને બીજા પ્રમાણ દ્વારા બાધિત કરી શકો? અબાધિત. વેદ જે આપણને જણાવે છે એ જાણવા માટે બીજા પ્રમાણની મદદ લેવી પડે એવું ખરું? સ્વતંત્ર. જો એટલે આજકાલ લોકો બીજું બધું માની લે. ટીવી લેવા જાઓ ને, પેલો એમ કે સાહેબ 25,000 જા તમે હોય યાર, એટલે 25,000 આટલા બધા સાહેબ, ચાલો 1-2 ઓછા કરી દો. એ તમને 24,000 નું ટીવી આપે ને એ તમે લઈ લો. એના પર ભરોસો કરો કે આ ટીવી કેટલાનું છે? 24,000. પણ શાસ્ત્ર કે છે સ્વર્ગ છે, નર્ક છે, પૂર્વજન્મ છે, ઉત્તર જન્મ છે, કોણે જોયું? આ નેનો 1 લાખની જો તમને ખબર નથી આ બધા કંપની વાળા શું કરતા હોય. આ ટીવી જે બનાવે ને એ તમને 25,000 નું કે એને માંડ 6-8,000 નું પડતું હોય. આ સમજજો, એને ટીવી બનાવવાનું કેટલાનું પડતું હોય? એ 8,000 અને વેચે કેટલામાં? 24,000 એનો શું કેટલા ટકા એને નફો કર્યો? હા, પણ એને 300% નફો આપી આવીએ આપણે. પણ આજે ગણેશ ચતુર્થી છે, આજે ગણપતિની પૂજા કરવાની, આજે ગણપતિને લાડુ ચડાવ. કોણે કીધું ગણપતિને લાડુ ભાવે? આ તો બધું નકામું છે. જો સમજો, ભગવાનની વાત આવે, યજ્ઞની વાત આવે એટલે બધે શું શરૂ થઈ જાય? એટલે યજ્ઞ કરવાનો હોય. જો હમણાં એવું થયું આ સોમનાથ મંદિરમાં એક મહિનો હું વલસાડ આવું ને 1 મહિનો હું બિલીમોરા જાઉં સોમનાથ મંદિરમાં. તો કોઈ ભાઈ હશે પૈસા એની પાસે ગણા ને એને કઈક બાધા રાખી હશે એની પોતાની, એટલે એ નક્કી કર્યું કે સોમનાથ દાદાને હું આટલા લીટર દૂધ રોજ ચડાવીશ. જો અને આટલા લીટર એટલે ઓછું નહીં સમજવું, એટલે 3 કેન ભરાઈને રોજ આવતા. એટલે કેટલાક લોકો એ વાંધો ઉઠાય, આ આટલું બધું દૂધનો બગાડો કરે. કાલે મેં કીધું ને પેલું ઇન્દોરમાં લગ્ન હતા ત્યારે આખું લિસ્ટ બનાવ્યું, કેટલી આઈટમ બનાવવાની લગ્નમાં? 150. સમજો. અને ત્યાં પછી તમે જુઓ, આજે આ હકીકત તમને કહું છું, લગ્નમાં પેલા 4 જાતની મીઠાઈ, 4 જાતના ફણસા ને 4 જાતના શાક ને પછી પૂરી ને પછી ભેળ પૂરી ને પંજાબી ને ચાઇનીઝ ને આ બધા જયારે જુએ ને આ બધું, એટલે આ થોડુંક ચાખે ને આ થોડુંક લે ને આ બધું જ લઈ લે, પણ એમાંથી ખવાય નહીં. એટલે બધું ક્યાં જાય? એને બગાડો કહેવાય? ના, એ બગાડો નહીં કહેવાય. એ તો શું કહેવાય? દેખાડો કહેવાય. બગાડો નહીં કહેવાય. શું કહેવાય? જો વિચાર, આપણા છોકરાઓને ઘરમાં જો પેલું દૂધ પીતો હોય પછી આટલું દૂધ રવા દે
આટલું દૂધ રોજ ભેગું કરો તો કેટલું થાય? એને બગાડો નહીં કહેવાય, પણ શંકર ભગવાને દૂધનો અભિષેક કરે એને શું કહેવાય? પેલો યજ્ઞ કરે, પછી પેલું ઘીનો અભિષેક કરે ભગવાન, ઘીની આહુતિ આપવામાં આવે. પ્રમાણ છે શાસ્ત્ર. અભિષેક પ્રિય શિવ, એના માટે પ્રમાણ કોણ છે? તમે ને હું નથી. મોદક પ્રિય ગણેશ, એના માટે પ્રમાણ તમે ને હું નથી. શ્રૃંગાર પ્રિય વિષ્ણુ, નમસ્કાર પ્રિય ભાનુ. આ સમજ. શાસ્ત્ર પ્રમાણ છે અને શાસ્ત્ર જે કહે છે એને કોઈ નકારી શકે એમ નથી. અબાધિતમ છે, પ્રમાણ છે, સ્વતંત્ર છે. જો આપણને ખબર જ નથી આ વેદ સ્વતંત્ર પ્રમાણ છે, એને માટે કઈ કેટલાય ગ્રંથો લખાઈ ગયા છે. એને કઈ ચર્ચા કરે, એને પ્રમાણ ચર્ચા કરે. આ પ્રમાણ છે એને માટે તર્ક વિતર્ક કરવામાં આવે છે, પણ છેવટે નિર્ણય પર આવવું પડે કે છેવટે પ્રમાણ તો કોણ છે? શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર જે પણ કઈ ચર્ચા કરે છે એમાં આપણે કશો ફેરફાર કરી શકીએ જ નહીં. સમજો. બીજું કે શાસ્ત્ર જો આ સમજવાનું, જે તમે તમારા પ્રત્યક્ષ પ્રમાણથી પરોક્ષ પ્રમાણથી જાણી શકો છો એની ચર્ચા શાસ્ત્રએ કરવાની જરૂર છે ખરી? જેને તમારી બુદ્ધિથી તમે જાણી શકો છો, સમજી શકો છો, એ બધાની ચર્ચા કરવાની શાસ્ત્રને જરૂર છે જ નહીં. ભગવાને તમને બુદ્ધિ આપી છે, ભગવાને તમને પ્રત્યક્ષ પ્રમાણ આપ્યા છે, ભગવાને તમને પરોક્ષ પ્રમાણ આપ્યા છે, બુદ્ધિ આપી છે, તર્ક આપ્યો છે, નિર્ણય આપ્યો છે. એને આધારે તમે બીજું ઘણું કરી શકો. તમે 500 માળના મકાનો બનાવી શકો, કોમ્પ્યુટર પણ બનાવી શકો, ઓપરેશન પણ કરી શકો, હૃદય પણ બનાવી શકો. એને માટે શાસ્ત્ર પ્રમાણ નથી. જો સમજજો, એ તો તમારી બુદ્ધિથી તમે કરી શકો છો. કોમ્પ્યુટર બનાવવા માટે શાસ્ત્રની જરૂર નથી, એને માટે તમારી બુદ્ધિ પૂરતી છે. આ સમજો કે જે વસ્તુ તમે તમારી બુદ્ધિથી કરી શકો એને માટે શાસ્ત્રની આપણને કોઈ જરૂર નથી. અને એટલા માટે આ શ્લોક કે છે પ્રત્યક્ષેણ અનુમિત્યવા યસ્તુ ઉપાય ન મિત્ય. જેને તમે તમારા પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી જાણી શકો નહીં એને માટે પ્રમાણ કોણ છે? વેદ પ્રમાણ છે. જો સમજો, શંકરાચાર્યજીનું ભાષ્ય પણ તમે જુઓ ને તો જે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણની ચર્ચા શંકરાચાર્યજી નહીં કરે, કારણ કે એની જરૂર નથી. તમને ખબર છે. જે તમને ખબર નથી અને જે શાસ્ત્ર દ્વારા તમે જાણી શકો છો એની ચર્ચા શંકરાચાર્યજી કરે છે. આ એક અસમજ. બીજું, તમને યોગ્ય ન લાગતું હોય તો તર્ક દ્વારા, દ્રષ્ટાંત દ્વારા શંકરાચાર્યજી તમને સમજાવે. પણ શંકરાચાર્યજીની ચર્ચાના કેન્દ્રમાં જે પણ હોય એ બધી વસ્તુ શાની હશે? શાસ્ત્ર પ્રમાણ છે. આપણા પ્રમાણથી તો જાણી શકીએ તો એની ચર્ચા કરવાનો કોઈ જરૂર જ નથી. તો આપણને એવું લાગે કે આ ભારતના લોકો બધા અંધશ્રદ્ધાળુ, આપણા કરતા અંધશ્રદ્ધાળુ અમેરિકાના, ઓસ્ટ્રેલિયામાં વધારે. આ સમજો. ત્યાં જેટલા ભૂત અને પ્રેતના પિક્ચરો બહાર પડે ને, આ બિલાડી આડી ઉતરી, જો આ સમજો. આપણે એમ લાગે કે આ ભારત નહીં, અમેરિકામાં એ જ છે. ભૂત પ્રેત ની વાત આવે ને એટલે બિલાડી આવીને ઉભી જ રહી જાય. ત્યાં આપણને એવું લાગે આપણે એક પ્રકારે અંજાઈ ગયેલા છે. એટલે આપણને એવું લાગે પેલો જે કે બધું સાચું છે. અંધશ્રદ્ધા તો ક્યાંય છે ને અહીંયા છે. અંધશ્રદ્ધા મનુષ્યની સાથે ચાલતી જ હોય. એટલે જ ભગવાને બુદ્ધિ આપી. પણ બુદ્ધિ આપણે શું કરીએ? ભણીએ, ગણીએ, નોકરી શરૂ કરીએ, પરણીએ, 2 છોકરા પેદા કરે એટલે બુદ્ધિને પછી શું કરી દેવાનું? તાળું મારીને ચાવી ફેંકી દેવાનું. વાપરવાની જ નહીં. કેમ?
પેલું એક ઘરે ચાલુ થઈ ગઈ. ને સમજો, હકીકત તમને કહું છું, આ વાસ્તવિકતા. પેલો બેંકમાં કામ કરતો હોય કે શહેરમાં કામ કરતો હોય કે પ્રોફેસર હોય કે શિક્ષક હોય, એક રૂટીન જ છે. તો ડોક્ટર હોય ને એને રૂટીન જ છે. આ સમજો કે રોજના પેશન્ટ શું આવવાનું. પેલા નવસારીમાં ડોક્ટર નીતિનભાઈ છે, આંખના ડોક્ટર, રોજ પેલું મોતિયાનું ઓપરેશન કરવાનું. એમને માટે એ તો શું છે, રોજનું જ છે. એક જ સરખું કરવાનું. તમારો મોતિયો કે દાદાનો મોતિયો કે બીજાનો હોય કે ચોથાનો, મોતિયો તો શું છે, મોતિયાનું ઓપરેશન કરવાનું. શું કરો, એ જ કરવાનું. સમજો, રૂટીન એને કહેવાય. એક દિનચર્યા આપણી બની જાય. પછી કઈ બુદ્ધિને બહુ વાપરવી પડે નહીં આપણે. આ ધર્મમાં આવ્યા પછી એવું જ છે. પેલા ગુરુજી આમ લખીને આપેલું એટલું આપણે પાલન કર્યા કરીએ એટલે આપણે શું માનીએ. એમાં પછી ખરેડ આવી જાય, એમાં પછી વિચાર કરતા તો બંધ જ થઈ જઈએ આપણે. થોડોક વિચાર કરીએ પછી એમ લાગે કે હવે બહુ વિચારવા તો મારું મગજ દુખી જાય. મારા એક ભાઈ, બહુ વર્ષો પહેલાની વાત છે, એમ પેલું ધંધામાં કઈ ખટપટ ચાલતી હતી ને એને લીધે પેલું ટેન્શન રહેતું હતું. ઘરમાં ટેન્શન હતું, છોકરાઓને ભણાવવાના, કોલેજમાં મોકલવાના, અને ધંધાનું ટેન્શન હતું. પછી એમાં એસિડિટી એમ નથી. એસિડિટી, પછી ઊંઘ આવે નહીં રાત્રે. એટલે સત્સંગમાં આવે, વેદાંતના સત્સંગમાં આવતા હતા. એટલે ઊંઘ આવે ને એટલે કરવાનું શું. એક દિવસ કોઈ પુસ્તક એમના હાથમાં આવ્યું. પુસ્તક વાંચવા બેઠા, 2 પાના વાંચે પછી ઊંઘ આવી ગઈ. સવાર પડી ગઈ. બીજે દિવસે ઉઠીને મને કે કાલ તો રાત્રે સરસ ઊંઘ આવી ગઈ. શું વાત કરો મેં. નહીં તો એમને બિચારાને 3-4 કલાક એસિડિટી એટલી બધી થઈ ગઈ કે 3-4 કલાકે ઉઠવું પડે. પેલું દૂધ, પેલું ઠંડુ દૂધ ફ્રીજમાં મૂકી રાખેલું હોય તો 1 કપ દૂધ પીને વળી પાછા સૂઈ જાય. વળી પાછા 2-4 કલાક જરાક નિરાંત ઊંઘ આવે. કાલે તો આખી રાત કે દૂધ પીવા ઉઠો નથી. શું વાત કરે, આમે કેમ શું થયું, ગોળી લીધી ઊંઘની? એમ ના, આપણું માંડુક કે ઉપનિષદ આવ્યું હાથમાં, વાંચવા બેઠો તો ઊંઘ આવી ગઈ. માંડુક કે ઉપનિષદ ઊંઘની દવા છે. આપણને ઊંઘની દવા જ થાય. જો સમજ કેમ તમે ઉપરથી જ જતું હોય. સમજ, તો આ હકીકત કહું, મારા જેટલા દ્રષ્ટાંત બધા સાચા જ હોય, કાલ્પનિક હોય જ નહીં. સમજ, વેદાંત ભણાવવું હોય તો આંખ ને કાન ખુલ્લા રાખ્યા હોય તો બધા જાત જાતના દ્રષ્ટાંત મળતા રહે આપણને. ઉપનિષદ શું છે, પ્રમાણ છે. જેમ વેદ પ્રમાણ છે તો વેદની અંતર્ગત ગઈકાલે આપણે જોયું કે 9મા અધ્યાયમાં તલવકર શાખાના 9મા અધ્યાયમાં આ કેનો ઉપનિષદ આવે છે. તો કેનો ઉપનિષદ જે છે એ પણ શું છે, પ્રમાણ છે. ઉપનિષદ પણ શું છે, પ્રમાણ છે. વેદ પણ પ્રમાણ છે. વેદની અંતર્ગત જે વેદાંત છે એ પણ પ્રમાણ છે. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. વેદાંત સાર કરીને એક પુસ્તક પ્રકરણ ગ્રંથ છે. એમાં પહેલું જ વાક્ય શું છે, વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. આ પ્રમાણ છે. એ પ્રમાણ આપણને કંઈક કહે છે જે આપણે અન્ય કોઈ પ્રમાણથી જાણી શકીએ એમ નથી. અને એટલે અહીંયા શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા કરતા આપણને સમજાવે છે કે આ વેદમાં શું શું કહેવામાં આવ્યું છે. ગઈકાલે આપણે જોયું કે પહેલા 8 અધ્યાયમાં કર્મ છે, કર્માંગ સ્વરૂપ સામની ઉપાસના છે, કર્માંગ સ્વરૂપ કર્મના અંગ સ્વરૂપ ગાયત્રીની ઉપાસના છે, અને કર્મના અંગ સ્વરૂપ પ્રાણની ઉપાસના છે. 8 અધ્યાયમાં દર્શાવવામાં. અને 8મા અધ્યાયના અંતમાં વંશાંતમ એટલે શંકરાચાર્યજી કહે છે આ જ્ઞાન જે છે એ આપણે પોતાના પ્રમાણથી જાણી શકીએ નહીં. એટલે એની શાની જરૂર પડે, ગુરુ શિષ્ય પરંપરાની જરૂર પડે. જો એટલે તો આ પ્રમાણ બુદ્ધિ જો આપણી સ્પષ્ટ હોય તો એક વસ્તુ તો સ્પષ્ટ જ છે કે કોઈને આપો
આપોઆપ જાતે આત્મજ્ઞાન થઈ શકે? કોઈ સ્વયંભૂ જ્ઞાની હોઈ શકે? આમ જ આમ તો આમ ધ્યાનમાં બેઠો, જો આવા કેટલાય ગુરુઓ છે અને ગુરુ સંપ્રદાય ચાલે છે ને આશ્રમે બનેલા છે, આ સમજો. આમ જ આમ ધ્યાનમાં બેઠા અને સાક્ષાત્કાર થઈ. અમારા ગુરુજી એવું કે આ આત્મ સાક્ષાત્કાર પેલો રસ્તામાં પડેલો પથ્થર જેવો છે કે આમ ઠોકર લાગીને ખબર પડી ગઈ પથ્થર પડેલો છે. અંગ્રેજીમાં સ્ટમ્બલ અપોન એવું કહેવાય. જો સમજ, આ બધા તર્ક આવશે આગળ. અચાનક જ હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું જ્ઞાન થઈ શકે કોઈને? જો વિચારજો, આત્મજ્ઞાન એટલે કે હું પૂર્ણ આત્મા છું, હું નિર્વિકારી આત્મા છું. આ જ્ઞાન અચાનક જ કોઈને થઈ જાય? શક્ય જ નથી. કોઈ પણ જ્ઞાન હોય, જ્ઞાન પ્રમાણ વિના શક્ય નથી. શક્ય છે? પ્રમાણ પ્રવૃત્તિ વિના જ્ઞાન થઈ શકે જ નહીં. જો આ બહુ સાંભળજો, જો પ્રમાણ પ્રવૃત્તિ કરવામાં ન આવે તો જ્ઞાન થાય નહીં. શાસ્ત્ર પ્રમાણ છે શાના માટે? બે પ્રકારથી શંકરાચાર્ય ચર્ચા કરે છે કે શાસ્ત્ર જે છે એ બે પ્રકારે પ્રમાણ છે. એક પરોક્ષ પ્રમાણ છે. કેમ? કારણ કે સ્વર્ગ છે, નર્ક છે, અનેક પ્રકારની ગતિઓ છે. આ ગતિની જેટલી ચર્ચા છે, ઉત્તરાયણ ગતિ, દક્ષિણાયન ગતિ, ઉર્ધ્વલોકની ગતિ, અધોલોકની ગતિ, અનેક પ્રકારની યોનિઓની પ્રાપ્તિ થવી, પશ્વાદી યોનિ, સ્થાવરાંત યોનિ, દેવ યોનિ, યક્ષ યોનિ, આ બધાને માટે પ્રમાણ કોણ છે? શાસ્ત્ર પ્રમાણ છે. પણ આમાંની એક પણ વસ્તુ તમે આ જીવનમાં જાણી શકો નહીં. અને એટલા માટે આ જેટલી પણ કર્મકાંડની, યજ્ઞની, લોક પરલોકની, યોનિઓની આ બધી જે ચર્ચા છે એ બધી ચર્ચાને શાસ્ત્રમાં કહેવાય નિત્ય પરોક્ષ જ્ઞાન. એ નિત્ય કેવું છે? આ જન્મ પૂરતું તો આપણા માટે એ કેવું છે? નિત્ય પરોક્ષ છે. આપણે જોઈએ એમ 4 ધામનું જ્ઞાન છે પણ પરોક્ષ જ્ઞાન છે, પણ એ નિત્ય પરોક્ષ કરી શકીએ? આપણે જાતે તો 4 ધામની યાત્રા કરી આવીએ તો આપણા માટે એ શું બની જાય? પ્રત્યક્ષ બને. અત્યારે પરોક્ષ છે પણ યાત્રા કરી આવીએ ત્યારે એ પ્રત્યક્ષ બની શકે, તો એ નિત્ય પરોક્ષ નથી. પણ સ્વર્ગાદિનું જે જ્ઞાન છે, ગતિ આગતિનું જે જ્ઞાન છે, એ જ્ઞાન કેવું છે? નિત્ય પરોક્ષ જ્ઞાન છે. આ જન્મમાં કોઈ એને જાણી શકે નહીં. હમણાં જ મેં એક સરસ ચોપડી વાંચી. જો અમેરિકામાં અંધશ્રદ્ધાની હતું, અમેરિકામાં બધી જાત જાતની પુસ્તકો બહાર, લાઈફ આફ્ટર ડેથ આ પુસ્તક છે. મૃત્યુ પછીનું જીવન કેવું હોય એનું પણ પુસ્તક બહાર પડે. જો આને આવા વિષયને આધારિત હજારો પુસ્તકો અમેરિકામાં બહાર પડે, યુરોપમાં અનેક પુસ્તકો બહાર પડે. ત્યાં સાંભળજો, એણે તે લખ્યું હોય મૃત્યુ પછીનું જીવન, એવું એણે લખ્યું છે. આપણે શું માની લીધું? ઓહો, એ મરી ગયો પછી પાછો એ શરીરમાં આવી ગયો, અને પછી એને જે અનુભવ થયો ને એ ચોપડીમાં લખ્યું. એક વાર આ શરીર છોડે ને મરી ગયો પાછો આમાં આવે? હે આવે? શરીર છોડ્યું પછી શું છે? એનો શું થયું? એને કોઈક એવી કલ્પનામાં, ભ્રમણામાં હતો, અને જે કઈ એને અનુભવ થયો એ અનુભવને એને શું માની લીધો? મૃત્યુ પછીનો અનુભવ. પણ
પણ તમારા માટે એ પ્રત્યક્ષ જે પરોક્ષ છે, વાંચે પછી આપણા માટે તો એ શું છે? પરોક્ષ જ છે અને નિત્ય પરોક્ષ જ છે. એ ક્યારેય પ્રત્યક્ષ થવાનું જ નથી. અને એટલા માટે શંકરાચાર્યજી આજે ચર્ચા અહીંયા કરે છે કે કર્મના અંગ સ્વરૂપ, આ સામની ઉપાસના, પ્રાણની ઉપાસના, યજ્ઞની આ બધી ચર્ચા કરી, એનું પણ આપણને કર્મફળ મળે છે. ગઈકાલે આપણે જોયું નિષ્કામ ભાવથી જ્યારે આપણે આ કર્મ કરીએ તો શાસ્ત્ર કહે છે કે એનું કોઈ વિશેષ કર્મફળ ઉત્પન્ન થતું નથી, પણ એ આપણને શું કરે છે? સત્વ શુદ્ધ્યર્થમ ભવતી, આપણા અંતઃકરણની શુદ્ધિનું કારણે બની શકે. પણ એ જ વસ્તુ જો સકામ ભાવથી કરવામાં આવે, એટલે શંકરાચાર્યજી આગળ કહે છે સકામસ્ય તુ જ્ઞાન રહિતસ્ય કેવલાની શ્રૌતાની સ્માર્તાની ચ કર્માણી. શ્રૌત એટલે કે શ્રુતિ માત્રામાં જે કર્મો કહેવામાં આવ્યા છે, જે કર્મોનું વિધાન શ્રુતિમાં કરવામાં આવ્યું છે, એને શ્રૌતાની કર્માણી કહેવાય. સ્મૃતિ એટલે કે મનુસ્મૃતિ છે, આગમ શાસ્ત્ર છે, યાજ્ઞવલ્ક સ્મૃતિ છે, આવી અનેક સ્મૃતિઓ છે. વેદને આધારિત લખવામાં આવેલા જે ગ્રંથો છે એને સ્મૃતિ કહેવામાં આવે. ભગવદ્ ગીતા સ્મૃતિમાં આવે, શ્રુતિમાં નહીં આવે. કારણ કે ભગવદ્ ગીતા ક્યાં છે? મહાભારતની અંતર્ગત છે. એટલે શંકરાચાર્યજી કહે છે શ્રૌતાની એટલે કે શ્રુતિ વેદમાં જે કર્મોની ચર્ચા કરવામાં આવી છે, સ્માર્તાની એટલે કે જે સ્મૃતિ ગ્રંથોમાં જે કર્મોની ચર્ચા કરવામાં આવી છે, એ કર્મો જો સકામ ભાવથી આપણે કરીએ તો શું થાય છે? સ્માર્તાની જે કર્માણી દક્ષિણ માર્ગ પ્રતિપત્તિએ, એ આપણને ક્યાં લઈ જનારા બને છે? દક્ષિણ માર્ગની ગતિ કરાવે છે. જો 8મા અધ્યાયમાં પણ ભગવાને આ ચર્ચા કરી છે કે ઉત્તર માર્ગની પણ, ઉત્તરાયણ માર્ગની પણ ગતિ છે અને બીજી દક્ષિણાયણ માર્ગની છે. આ દક્ષિણાયણ માર્ગની જે ગતિ છે, દેહ જ્યારે છોડવામાં આવે ત્યારે એ જીવની ગતિ કઈ માર્ગે થાય છે? દક્ષિણ માર્ગથી થાય છે. એટલું જ નહીં, એ દક્ષિણ માર્ગથી જે એની ગતિ થાય છે, એ ગતિ કેવી છે? પુનરાવૃત્તયે ચ ભવંતી. એને શું થાય છે? પુનરાવૃત્તિ થતી રહે છે. પુનરાવૃત્તિ એટલે કે ફરી ફરી એને જન્મ મરણના ચક્કરમાં પડવું પડે છે. આમ સકામ ભાવથી જો કર્મ કરવામાં આવે, જ્ઞાન રહિત, બીજો શબ્દ કયો છે વાક્યમાં? જ્ઞાન રહિત. જ્ઞાન રહિત એટલે કે આગળ કર્મના અંગ સ્વરૂપ જે ઉપાસનાઓ બતાવવામાં આવી છે, એ ઉપાસના એ કરતો નથી, માત્ર ને માત્ર શું કરે છે? યજ્ઞ કર્મ કરે છે. એની સાથે ઉપાસના નથી. તો એ કર્મ એને શું કરશે? દક્ષિણાયન માર્ગમાં લઈ જશે અને એ જ કર્મ એને ફરી ફરી જન્મ મરણના ચક્કરમાં પાડનારા બને. જો આ ગીતા નથી, ગીતાના 8મા અધ્યાયમાં ભગવાન આ જ કહે છે એકયા આવૃત્ત, એક ગતિમાં આવૃત્તિ છે, બીજી અનાવૃત્ત, બીજીમાં અનાવૃત્તિ એટલે કે પુનરાવર્તન થતું નથી. પણ એક નિયમ છે કે જો ગતિ થઈ તો આ ગતિ થવાની. એક લોકની પ્રાપ્તિ થઈ પછી ભલે ઉર્ધ્વ લોક હોય કે બ્રહ્મ લોક હોય, પણ અહીંયાથી તમે ત્યાં ગયા તો પછી ત્યાં કાયમ તમે રહી શકો નહીં. ગીતામાં ભગવાન શું કહે છે? તે તમ ભૂત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશાલમ. આ બધા યજ્ઞ કર્મ દ્વારા ગમે એટલા પુણ્ય તમે ભેગા કરો, પણ એ પુણ્યથી તમે ઉર્ધ્વ લોકમાં જશો ખરા, પણ જ્યાં તમારું પુણ્ય પૂરું થયું તો પાછા શું કરવાના? એને ખોટો સિક્કો કહેવાય. અને શું કહેવાય? આ જીવ શું છે? ખોટો સિક્કો છે. એ ગમે ત્યાં જાય પાછો આવે. આ બ્રહ્મ ભુવના લોકાન પુનરાવર્તિનો. અર્જુન, બ્રહ્મલોકથી આ લોક પર્યંત ગમે ત્યાં તું જશે, શું થવાનું છે? પુનરાવર્તન
થવાનું જ છે. તો પુનરાવર્તન તો થતું જ રહેવાનું. પણ આપણે તો જો નિષ્કામ છે, મુમુક્ષો હો, ગઈકાલે આપણે ચર્ચા કરી. પણ જેને મોક્ષની ઈચ્છા છે, જેને આ પુનરાવર્તન જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું છે, સંસાર ચક્રમાંથી છૂટવું છે, એને માટે તો શું કરવું જોઈએ? એને કર્મનો ત્યાગ કરવાનો નથી, પણ નિષ્કામ ભાવથી એને કર્મ કરવાના છે. જે કર્મ એના અંતઃકરણની શુદ્ધિ આપે, જે અંતઃકરણ શુદ્ધિને કારણે એને આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે. એટલે શંકરાચાર્યજી કહે છે, એક નિષ્કામ ભાવથી કર્મ કરનાર છે જે મુમુક્ષુ છે. બીજો સકામ ભાવથી કર્મ કરનાર છે, એનું પુનરાવર્તન થવાનું છે. પછી ત્રીજો છે, જો સમજો 3 ચર્ચા છે. આ ત્રીજો કોણ છે? સ્વાભાવિક્યા તુ અશાસ્ત્રીય પ્રવૃત્ત્યા. કેટલાક લોકો છે એના યજ્ઞમાં, પૂજા પાઠમાં કોઈ રસ નથી. જો સમજો એનું જીવન કેવું છે? સ્વાભાવિક્યા પ્રવૃત્ત્યા. સવારે ઉઠ્યા, ખાધું પીધું, નોકરીએ ગયા, નોકરીથી આવ્યા, ખાધું પીધું, લગ્નમાં ગયા, મરણમાં ગયા, આવીને સુઈ ગયા, સુઈને ઉઠીને પાછું કામે. જો આને સ્વાભાવિક પ્રવૃત્તિ. જીવનમાં પૂજા પાઠ, મંદિર, યજ્ઞ, શાસ્ત્ર આ બધાને શું છે? કોઈ સ્થાન. જો આ 90% લોકો આવા જ છે. આ સમજવું, એ લોકોને કોઈ રસ નહીં મળે. આ વેદાંત નવરા માણસ જો આ સમજ છે. વેદાંત કોને માટે છે? શંકરાચાર્ય આ બધા કોણ છે? સ્વાભાવિકી. સ્વાભાવિકી એટલે જે પોતાની પ્રકૃતિને આધીન છે. સ્વાભાવિકી એટલે શું છે? પ્રકૃતિને આધીન છે. ગીતામાં 3જા અધ્યાયમાં ભગવાન કહે છે, પ્રકૃતમ સદૃશમ પ્રકૃતે ચેષ્ટતે. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતેર જ્ઞાનવાન અપી. ગમે એવો પંડિત છે, ગમે એવો બુદ્ધિશાળી છે, પણ એ કોને અનુરૂપ? સદૃશમ એટલે એને અનુરૂપ. કોને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે? પ્રકૃતિને અનુરૂપ જ કરે છે. બટાકા વાળા ખાવાનું મન થયું ખાઈ લેવાનું, ઊંઘવાનું મન થયું ઊંઘી જવાનું, ઉઠવાનું મન થયું ઉઠી જવાનું. આ બધી સ્વાભાવિક પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ કેવી છે? પ્રકૃતિને આધીન. ગીતામાં કહે છે, સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતેર જ્ઞાનવંતિ. પ્રકૃતિ યાંતિ ભૂતાની. સર્વભૂતો કોને યાંતિ એટલે સમર્પિત છે. કોને સમર્પિત છે? દરેક ભૂત પોતાની પ્રકૃતિને સમર્પિત છે. નિગ્રહ કેમ કરી શકે? પછી એ પોતાની પ્રકૃતિનો નિગ્રહ ક્યાંથી કરી શકે? જો વિચાર, 90 નહીં 99% કહીએ ને તોય ચાલે. આ સમજ છે. બધા શું કરે? બસ આ સ્વાભાવિક પ્રવૃત્તિ કરતા નથી. સ્વાભાવિક ક્યાં? તું એટલે અહીંયા ઘડી અલગ છે. તું શબ્દ હંમેશા જે છે આપણે પરંતુ એવું ગુજરાતીમાં કહીએ. કંઈક વાત કરતા હોઈએ પછી પરંતુ એમ કહીએ એનો શું થયો? હવે જે કઈ વિષય હશે, હવે જે ચર્ચા હશે એ આગળની ચર્ચા કરતા કેવી હશે? અલગ હશે. અત્યાર સુધી જે ચર્ચા કરવામાં આવી પછી ભલે સકામ હોય કે નિષ્કામ હોય, જો સમજો એ સકામ હોય કે નિષ્કામ હોય, પણ છે તો શાસ્ત્ર આધારિત. એટલે શાસ્ત્રને પ્રમાણ માને છે, શાસ્ત્રમાં એની શ્રદ્ધા છે. પણ આ સ્વાભાવિક પ્રવૃત્તિ કરવા વાળો છે કેવો છે? એને નથી શાસ્ત્રમાં શ્રદ્ધા, નથી ગુરુમાં શ્રદ્ધા. એ કોને સમર્પિત છે? આવી સ્વાભાવિક પ્રકૃતિગત પ્રવૃત્તિને જ એ સમર્પિત છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સ્વાભાવિક્યાતુ અશાસ્ત્રીય. એટલું જ નહીં, આ બધી પ્રવૃત્તિ કેવી છે? અશાસ્ત્રીય. એને શાસ્ત્ર સાથે કોઈ સંબંધ જ નથી. જો અશાસ્ત્રીયમાં પણ 2 આવે. આ સમજો, એક છે પોતાની પ્રકૃતિ પ્રમાણે ચાલવા વાળો છે, બીજો છે પણ એ પોતે કર્મ કરે, દાન કરે છે, યજ્ઞ કરે, પણ એને શાસ્ત્ર સાથે કોઈ સંબંધ નહીં. એને મનમાં આવે ને એવું કરે. અશાસ્ત્રીય પ્રવૃત્તિ. આ જો આ યજ્ઞ કરે એટલે માની લેવું ને કે બધા શાસ્ત્રીય જ હોય.
આજકાલ આ લોકો બધા આ બ્રાહ્મણો જે બધા કરે ને કર્મ, અડધા અશાસ્ત્રીય કર્મ જ છે. ક્યાંય કોઈ શાસ્ત્રમાં પ્રમાણે નથી અને નથી કોઈ શાસ્ત્રમાં એની ચર્ચા, અને મન ફાવે એમ બધી આહુતિ આપતા. કયા દેવતાનો કયો મંત્ર ને કયા દેવતાને કઈ આહુતિ આપવાની ને ક્યારે કયા દેવતાનો યજ્ઞ થાય, આ બધી ચર્ચા છે. એ લોકો શું કરતા હોય? મન ફાવે એમ કરે. એટલે એને આ ચર્ચા 16મા અધ્યાયમાં છે ગીતા, દેવાસુર સંપત્તિમાં. પેલો અસુર છે, અસુરી સંપત્તિ વાળો છે, એ પણ યજ્ઞ કરે, પણ શાના માટે? એને દેવતામાં શ્રદ્ધા નથી, શાસ્ત્રમાં શ્રદ્ધા નથી. એ શાના માટે કરે? લોકોને બતાવવા માટે કરે. મેં યજ્ઞ કર્યો, નામના માટે કરે, દેખાડા માટે કરે. આ પણ કેવી કહેવાય? અશાસ્ત્રીય પ્રવૃત્તિ કહેવાય. આમ સ્વાભાવિકી પણ પ્રવૃત્તિ છે, અને બીજી કઈ છે? અશાસ્ત્રીય પ્રવૃત્તિ છે. આ વાક્ય બહુ કડક છે, આ સમજ. 99% જો આ પ્રકારે જીવન જીવતા હોય તો શંકરાચાર્યજી કહે છે એ લોકોની હાલત શું થાય? આ જો આ વાક્ય સાંભળે ને ખબર પડશે. અશ્વાદી સ્થાવરાંતા, એ બધાની ગતિ ક્યાં થવાની છે? પશુવાદી. જો વિચાર, અધોયોનિ. શંકરાચાર્યજી શું કહે છે? આવા જે સ્વાભાવિક પ્રવૃત્તિને સમર્પિત લોકો જે છે એ લોકોની ગતિ કઈ છે? પશ્વાદી સ્થાવરાંતા અધોગતિ સ્યાત. આને માટે પ્રમાણ તો શાસ્ત્ર જ છે, આ સમજો. સ્વાભાવિકી પ્રવૃત્તિ વાળાને પશુ આદિ યોની મળે છે, અધોગતિ થાય છે. સ્થાવરાંત એટલે કે જે યોની હલનચલન ન કરી શકે, આ વૃક્ષો. સ્થાવરાંત એટલે શું છે? આ વૃક્ષ પણ યોની છે. આમ જે પોતાની પ્રકૃતિને સમર્પિત છે એવા લોકોને કઈ ગતિ થાય છે? આવી અધોગતિ થાય છે. દક્ષિણ માર્ગથી ઉર્ધ્વગતિ થાય ખરી, ઉત્તર માર્ગથી ઉર્ધ્વગતિ થાય ખરી, પણ ત્યાં પણ શું છે? પુનરાવર્તન છે. સ્વાભાવિક પ્રવૃત્તિને જે સમર્પિત છે એની અધોગતિ થાય છે. જો આ તો શંકરાચાર્યજી આપણને આ 3 પ્રકારથી સકામ, નિષ્કામ અને અધોગતિ જો આ સમજ. આ શંકરાચાર્યજીએ કીધું. આ શંકરાચાર્યજીની વિશેષતા છે. એ જે પણ કંઈ કે એને માટે એ શાસ્ત્રનું અવતરણ કરીને આપણને કહી શકે કે આ હું કહેતો નથી, શાસ્ત્રમાં પણ આ પ્રકારે જ દર્શાવવા. અથવા એતયોઃ પથોઃ ન કતરેણ ચ ન તાની ઇમાની. આ પ્રકારથી જે પ્રકૃતિને સમર્પિત છે, જે સ્વાભાવિક પ્રવૃત્તિ કરનારાઓ છે, એને માટે શાસ્ત્ર શું કહે છે? એતયોઃ પથોઃ ન કતરેણ ચ. બેમાંથી એક પણ ગતિ એને પ્રાપ્ત થતી નથી. તો શાની પ્રાપ્તિ? તાની ઇમાની ક્ષુદ્રાણી. એને કેવી યોનિની પ્રાપ્તિ થાય છે? અક્ષુદ્ર યોનિની પ્રાપ્તિ થાય છે. અધો યોનિની પ્રાપ્તિ એને થાય છે. અને એ પ્રાપ્તિ પાછી કેવી છે? એકવાર થાય છે. અસકૃદ આવર્તિની ભૂતાની ભવંતી. અસકૃદ, સકૃદ એટલે એકવાર, અસકૃદ એટલે શું છે? વારંવાર. એક જ વાર અધોગતિ થાય એમ નહીં, પણ શું થાય છે? વારંવાર આવર્તિની. આવર્તિની એટલે કે વારંવાર આવી અધો યોનિને પ્રાપ્ત કરતો રહે છે. જાયસ્વ મ્રિયસ્વ ઇતિ એતત તૃતીયમ સ્થાનમ. શંકરાચાર્યજી કહે છે આ ત્રીજી પ્રકારની ગતિ મેં બતાવી, અને એ તૃતીય સ્થાન અમે એવું કીધું શાસ્ત્રમાં. આ છાંદોગ્ય ઉપનિષદનો મંત્ર છે. તો શું થાય છે? જાયસ્વ મ્રિયસ્વ. આજે આ બધા જંતુઓ તમે જુઓ ને, મચ્છર છે, એ લોકોનું જીવન કેવું છે? આપણે 100 વર્ષ જીવીએ છીએ, પેલા મચ્છર જન્મ્યા કેટલો વખત જીવે? અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મરી ગયા, વળી પાછો જન્મ થાય. આ પતંગિયું છે. જો વિચાર,
શંકરાચાર્યજી કહે છે આ બધાની હાલત કેવી છે? જે સ્વાભાવિક પ્રવૃત્તિને સમર્પિત છે એ બધાની હાલત કેવી છે? જાયસ્વ મ્રિયસ્વ, જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે. આમ અનેક પ્રકારની અધો યોનિને એ લોકો પ્રાપ્ત થતા રહે છે. તૃતીય સ્થાનમ ઇતિ શ્રુતેહે, શંકરાચાર્યજી કહે છે આ પ્રકારે એ લોકોને આ તૃતીય ગતિની પ્રાપ્તિ થતી રહે છે. વારંવાર જન્મે છે અને વારંવાર મરતા રહે છે. પછી શંકરાચાર્યજી આગળ બીજા મંત્રનો અહીંયા સુધી અવતરણ કરે છે. આપણે આવતીકાલે જોઈશું. જો બધા તમારે હાથમાં પ્રશ્નો ઉપનિષદ રાખો ને, સંસ્કૃતથી ગભરાવાની જરૂર નથી. હું તમને આ સંસ્કૃત શીખવું જ છું. કેમ કે એક એક શબ્દનો અર્થ હું તમને બતાવું છું. ધીમે ધીમે એ પણ ઉપનિષદ તમને સંસ્કૃત પણ શું થાય એ મને સંસ્કૃતથી આપણે પરિચિત થતા રહીએ. એટલે જ્યારે હું ભાષ્ય વાંચું ત્યારે તમારે મારી સાથે શું કરવાનું? ભાષ્ય જોતા રહેવાનું. એ મને આપણે પણ સંસ્કૃતથી પરિચિત થતા રહીએ. અને ઘા પૂરું થયું ને યાદ રાખવાનું. પછી અહીંયા આવ્યા પછી મને ફાંફા મારીએ એટલે પેલું બુકમાર્ક રાખવાનું. આ તમારા ઘરે કંકોત્રી ઘણી આવતી હશે. આજે બધી મારે બુકમાર્ક એવું જોયું. કંકોત્રી ને એના એમાં ગણપતિ આવે, પછી અંબા માતા આવે, પછી એનું બુકમાર્ક બનાવી દેવાનું. પછી રોજ આવે ને પછી આમ રોજ ફાંફા મારવાના. કયું પાનું હતું એને બુકમાર્ક બનાવી દેવાનું. અને ક્યાં ભાષ્ય આપણું અટકવું એ વંચાવાનું એની એક ટાંક કરી રાખવાનું. એટલે આપણે બીજે દિવસે વંચાવું ને ત્યાં પછી હાથે પછી આગળ પાછળ જોતા નહીં રહેવું પડે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય